રાજકોટ મહાનગરપાલિકાનું ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરૂ. જંગલેશ્વર વિસ્તારમાં 7 ઝોનમાં વહેંચીને તોડકામની કામગીરી. 260 થી વધુ મશીનો સાથે મેદાને મનપા 64 જેસીબી અને 90 ટ્રેક્ટર તૈનાત. સુરક્ષા માટે 2500 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત. 4 ડીસીપી 8 ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ. 25 ડ્રોન અને કેમેરા અને 30 સીસીટીવી સેટથી સતત મોનિટરિંગ. 1026 મકાન માલિકોએ સ્વેચ્છાએ ખાલી કર્યા મકાનો. સવારે 7 વાગ્યાથી 6 હાઈસ્કૂલ ખાતે ટીમો રવાના. મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા કંટ્રોલ રૂમથી સતત દેખરેખ. જંગલેશ્વરની અનેક શેરીઓમાં તોડકામ. મુખ્ય માર્ગો પર અસર. ટીઆરબી અને સરપાની ટીમો સાથે કડક પોલીસ બંદોબસ્ત. શહેરભરમાં તંગદિલી વચ્ચે શાંતિ જાળવવા પોલીસની અપીલ. સવારથી જ વહેલી સવારથી જ આરએમસીની ટીમો અને પોલીસની ટીમો દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આદિ નદીના પટમાં અને ટીપી સ્કીમ નંબર 6ની જે રોડ છે એને પોલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવવા માટે આરએમસીની ટીમો અને પોલીસની ટીમો તૈનાત થઈ છે અને કુલ 7 બ્લોક છે જેમાં અલગ અલગ આરએમસીની ટીમો પીજીવીસીએલની ટીમો અને પોલીસની ટીમો અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા કરી રહી છે. હિટેચી અને જેસીબીની સાથે પીજીવીસીએલની જે ઇક્વિપમેન્ટ છે એ ટીમો કામગીરી કરી રહી છે અને સાથે સાથે પોલીસ પણ એન્ટી રાઇટ્સ ગિયર્સ સાથે અને વજ્ર વાહન અને વરુણ વાહન અને પ્રિઝનર વાહન સાથે કોઈ પણ એવી કાયદાની વ્યવસ્થાને ચુનૌતી આપનાર પરિસ્થિતિને ટેકલ કરવા માટે તૈયાર છે અને અત્યારે પોલીસ કમિશનરશ્રી અને અધિક પોલીસ કમિશનરશ્રી દ્વારા આખા એરિયામાં ફૂડ પેટ્રોલિંગ કરી મોકા સ્થિતિનો જાયજો લેવામાં આવેલ છે અને આપ સૌને જણાવવા માગું છું કે શાંતિપૂર્ણ રીતે આખા એરિયામાં ડિમોલિશન ચાલી રહ્યો છે. કોઈપણ પ્રકારનો કોઈપણ જગ્યાએ ઘર્ષણ થયેલ નથી. છેલ્લા ઘણા દિવસોથી તમામ જે એરિયામાં દબાણ કરતા છે એમને નોટિસ આપવાની અને એમને સમજાવવાની કામગીરી ચાલુ હતી. એ કામગીરીના કારણે જ મોટા ભાગના જે દબાણ છે એ સેલ્ફ ડિમોલિશન કરીને હટાવી લેવામાં આવેલ છે અને જે બાકી રહેતા જે દબાણ છે એ અત્યારે હટાવવાની શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે. હજુ સુધી તો 7 બ્લોક જે છે એમાં શરૂઆતી તબક્કામાં જ ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. સાંજ સુધી મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવશે. નદીના પટમાં લઈને કોઈ દબાણ કરતા હોય, આનાકાની કરતા હોય અથવા તો કોઈ પોલીસ સામે થયા હોય એવી કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા કોઈ પણ તંત્રના માણસો સાથે ઘર્ષણ થયેલું હોય. જે માણસોને તકલીફ હતી એમને સમજાવવા પછી અને એમને અલ્ટરનેટ જે અરેન્જમેન્ટ છે એમના જે પરિસ્થિતિઓ છે એમને વાકેફ કર્યા પછી એ શાંતિપૂર્ણ રીતે ખાલી કરીને જતા રહેલ છે અને કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા તંત્ર સામે કોઈ પણ પ્રકારનો ઘર્ષણ થયેલો હોય. ટોટલ અત્યારે કેટલી પોલીસને કેટલા જેસીબી સાથે અત્યારે કરવામાં આવી રહ્યું છે? ટોટલ 7 બ્લોક જે છે 7 બ્લોકમાં આરએમસીની 7 ટીમો કાર્યરત છે જેમાં દરેક ટીમમાં જેસીબી અને હિટેચી અને પીજીવીસીએલની ટીમોના માણસો છે અને કુલ 64 જેસીબી 7 હિટેચી અને બાકી ઇક્વિપમેન્ટ સાથે ટીમો તૈનાત છે. અને પોલીસની બંદોબસ્તની વાત કરીએ તો પોલીસની બંદોબસ્તમાં ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વમાં અને સીપી સર બ્રિજેશકુમાર ઝા સરના માર્ગદર્શનમાં કુલ 4 ડીસીપી 11 એસીપી 37 પીઆઈ 150 કરતાં વધારે પીએસઆઈ અને 2500 કરતાં વધારે પોલીસ કર્મીઓનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને શાંતિપૂર્ણ રીતે અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે.